તો ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં બનાવાશે સિંદૂર વન। એએમસી જગતપુર બ્રિજ પાસે 5000 ચોરસ મીટરમાં બનશે વન। 5 જૂન પર્યાવરણ દિવસે 500 સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષોનું વાવેતર થશે। ચાલુ વર્ષે અલગ અલગ 40 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું એએમસીનું આયોજન। એએમસી ગ્રીન કવર વધારવાનો આશય છે। ગયા વર્ષે 30 લાખ વૃક્ષોનું વાવેતર થયું। અમદાવાદનું ગ્રીન કવર 12% પહોંચ્યું છે। महानगरपालिका द्वारा दर वर्षे अलग अलग वन बनाववामां आवे छे। आंबानुं वन होय, वड वन होय, एम आ वर्षे अमे आपणे वात करीए के एफजी हाईवे पर गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेबनी हाजरीमां सवारे 9:30 कलाके सिंदूर वन बनाववा माटे जई रह्या छे। जेनी अंदर सिंदूरना जे रोपा छे के जेनी ऊंचाई 1 मीटर थी 1.5 मीटर जेटली होय छे अने एना उपर सिंदूर ड्राय फूका फूलो आवता होय छे। एनी अंदर सिंदूर रहेलुं छे। आवा 551 जेटला सिंदूर वृक्षो वाववा जई रह्या छे अने आ सिंदूर वनનું एफजी हाईवे पर अमे निर्माण करीशुं। अमदावाद महानगरपालिका द्वारा छेल्ला 6 થી 4 વર્ષની અંદર ગ્રીન કવર વધારે માત્રામાં કરવામાં આવી રહ્યું છે। વૃક્ષ છે તો જીવન છે, વૃક્ષ છે તો આપણને ઓક્સિજન મળે છે અને પાણી પણ પ્રાપ્ત થાય છે। ગયા વર્ષે 30 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ 12% સુધી લઈ જવામાં આવ્યું। દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષોની ગ્રીન કવર વધારવા માટેની एना माटे अभिनंदन आप्या था। प्रशंसनीय बाबत पण छे। आ वर्षे अमे 40 लाख वृक्षो अमदावाद महानगरपालिकानी अंदर वाववा माटे जई रह्या छे। जे पण सोसायटी डिमांड करशे त्यां आगळ कोर्पोरेशनना माणसो जईने त्यां आगळ वृक्ष वावशे। ऑपरेशन सिंदूर बाद अमदावाद महानगरपालिकाए एक महत्वनो निर्णय लीधो छे। आ निर्णय एवो छे के 5 जूने ज्यारे पर्यावरण दिवस उजववामां आवशे त्यारे जगतपुर ब्रिज नीचे आवेला एएमसीना जे प्लॉट है त्या वृक्षारोपणનું જે ઉજવણી કરવામાં આવશે એ ઉજવણી દરમિયાન 551 જેટલા સિંદૂરના જે ઝાડ છે એમને ઉગાડવામાં આવશે, એમને વાવવામાં આવશે અને આ જે સિંદૂરના જ્યારે ફળ આવશે ત્યારે તેનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ કરવામાં આવશે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ સિંદૂરના અત્યારે નાના ઝાડ છે જે લગભગ 3 વર્ષમાં મોટા થઈ જાય છે અને ફળ આપી શકે એ પ્રકારની સ્થિતિમાં તેઓ આવી જાય છે। આ સાથે જ જે ગાર્ડનર છે એમની સાથે વિશેષ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું કે આ ઝાડની વિશેષતા શું હોય છે, કેટલા સમયમાં ફળ પાકી જાય છે અને ખાસ સિંદૂરના ફળ કેવા હોય છે। અચ્છા, આપ જણાવો આ જે ઝાડ છે એ કેટલા સમયમાં ઉગી જાય છે અને ફળ ક્યારે આપે છે? એને 3-1 વર્ષ લાગે છે બેન, કે 3 વર્ષની અંદર એ મોટા થઈને એના ફળ આવવા ચાલુ થઈ જાય છે, પણ ઘટાદારે પણ થાય છે, પણ 3-1 વર્ષમાં ફળ ચાલુ થઈ જાય છે એના। અને પહેલાં ગ્રીન કલરનું ફળ આવે એને અંદર પછી આવી રીતે ફળ પાકીને આના ફાટી જાય, ત્યારે જ્યારે ફાટી જાય ત્યારે એને પ્રોપર પાકી ગયેલા ફળ આપણે માની શકીએ। બિલકુલ, જે ફળ છે કઈ સિઝનમાં આવતા હોય છે અને પાકે છે ક્યારે? નવેમ્બર ડિસેમ્બરમાં એના કાચા ફળ હોતા હોય અને જાન્યુઆરી થી ફરવરીમાં એ પાકવા ચાલુ થાય અને એપ્રિલ મઈમાં એને અમે કલેક્ટ કરી શકીએ। બિલકુલ, લગભગ 5 થી 6 મહિનાની આખી પ્રોસેસ છે ફળની। હવે ફળના દ્રશ્યો પણ આપણે જોઈએ। આપ જુઓ કે આ જે ફળ છે હજી કાચું છે અને જ્યારે આ ફળ પાકશે ત્યારે આ જે ફળ છે એ જાતે જ ખુલી જાય છે અને આ પ્રકારની સ્થિતિ આવી જાય છે। જે લાલ રંગના બીજ આપ હાલ જોઈ રહ્યા છો એ લાલ રંગના જે બિયા છે એમાંથી જ સિંદૂર નીકળતું પણ હોય છે અને હાથમાં ઘસવામાં પણ આવે તો ઓરેન્જ કલર દેખાય છે અને આ જે બિયા છે એમાંથી જ સિંદૂરનું પાવડર બનતું હોય છે। જે ઓપરેશન, જે સફળ ઓપરેશન ભારતે પાકિસ્તાન સામે ચલાવ્યું એનું જ આ પરિણામ છે કે આગામી 5 જૂને જગતપુર બ્રિજ નીચે જે એએમસીનો પ્લોટ છે ત્યાં મુખ્યમંત્રી ખુદ આજે 551 જેટલા જે સિંદૂરના છોડ છે એને વાવશે અને સાથે જ એ જે વન છે તેનું લોકાર્પણ કરશે અને આ જે લોકાર્પણ છે અને જે વન છે એને નામ આપવામાં આવશે સિંદૂર વન। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।